દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી કે જેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. પરંતુ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જેમનો આ મુકેશ અંબાણીનો બંગલો એન્ટિલિયા છે, એમને પણ ટક્કર આપી દે એવો બંગલો છે. એનું રહસ્ય બહુ ઓછા લોકોને ખબર હોય છે. દોસ્તો, શું તમે જાણવા માગો છો આખરે અનિલ અંબાણી એમના પરિવારમાં આજે કેવું જીવન જીવવાનું પસંદ કરે છે? મુકેશ અંબાણીનો પરિવાર તો દેખાતો હોય છે, પરંતુ અનિલ અંબાણીના પરિવાર વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને અનિલ અંબાણીના ઘર સાથે જોડાયેલી અને એમના પરિવાર સાથે જોડાયેલી વાત જણાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ તમને મળતા રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને એમના પરિવારના તમામ સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે અનિલ અંબાણીના પરિવારમાં કેટલા સભ્યો છે. આજે અનિલ અંબાણી કે જે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી તો એન્ટિલિયા બંગલોમાં રહે છે, પરંતુ અનિલ અંબાણી ક્યાં રહે છે અને આજે શું કરે છે તે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અનિલ અંબાણીની જીવનની વાત કોઈ પિક્ચરથી ઓછી નથી દોસ્તો. આશરે 2000ના દાયકાના અંત સુધીમાં એવો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિમાં છઠ્ઠા ક્રમે હતા. એમની પાસે $42 અબજ સંપત્તિ હતી, પરંતુ ખોટા નિર્ણયો વ્યવસાયને વિસ્તૃત કરવા માટેની ખોટી એમની નીતિઓ અને દેવાની જાળે એમના એટલા તોડી નાખ્યા કે એમની સંપત્તિ શૂન્ય થઈ ગઈ. આજે અનિલ અંબાણીના બે દીકરાઓ છે, જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી. આ બંને દીકરાઓએ આજે 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. એમની જો રહેઠાણની વાત કરવામાં આવે, આજે તેઓ પણ એક મોંઘા બંગલામાં રહે છે, જેની કિંમત 5000 કરોડ રૂપિયા છે. જી હા દોસ્તો, 5000 કરોડનો આ બંગલો કે જે 17 માળની ભવ્ય ઇમારત છે, આમાં જ આજે અનિલ અંબાણી રહે છે. અનિલ અંબાણી કે જેઓ આજે એક માથા પર લાખો રૂપિયાનું દેવું લઈને ફરે છે, પરંતુ કંપનીઓ એમની જે નાદાર જવાના કારણે જેઓ દેવાદાર બન્યા છે. અને આજે એવું કહેવાય કે અનિલ અંબાણીનો બંગલો મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલોને પણ ટક્કર આપી દે એવો છે. મુકેશ અંબાણીનો એન્ટિલિયા બંગલો તો 17,000 કરોડ રૂપિયાની આસપાસની કિંમતનો છે, પરંતુ આ બંગલો 5000 કરોડનો છે. આજે ભલે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ સામેલ હોય, પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે બંને ભાઈઓ લાઇમલાઇટની નજીક રહેતા હતા અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી અને કોકિલાબા અંબાણીએ બંને દીકરાને એક સરખી જ સંપત્તિ આપી હતી, પરંતુ આજે મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે, જ્યારે અનિલ અંબાણી કે જેઓ હંમેશા નીચે જ ગતિ કરી રહ્યા છે, એટલે કે દેવામાં ડૂબી રહ્યા છે. અહેવાલો અનુસાર જો વાત કરવામાં આવે તો અનિલ અંબાણી કે જેઓ આજે 17 માળના ઘરના છત પર હેલિપેડ છે એવા ઘરમાં રહે છે. રૂપિયા 5000 કરોડનું આ ઘર કે જેઓ એમનું માળખું 5 સ્ટાર હોટલથી પણ કમ નથી દોસ્તો. એમની બેડરૂમ એરિયા એમનો અલગ અલગ જે લક્ઝરિયસ સુવિધાઓ ધરાવતું અલગ અલગ ઊંચી છત હોય કે પછી આકર્ષક ખૂણાઓ હોય, હેલિપેડ હોય, કાર પાર્કિંગ એરિયા હોય, તમામ વસ્તુ એમના બંગલોમાં છે. આજે અનિલ અંબાણી અને ટીના મુનિમ એ ખૂબ વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે. જેવી રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ એન્ટિલિયા બંગલો ખાતે રહે છે, એન્ટિલિયા બંગલોમાં તેઓ લક્ઝરિયસ જીવન જીવે છે, તેવું જ જીવન અનિલ અંબાણી જીવે છે. પરંતુ મુકેશ અંબાણીનો એન્ટિલિયા બંગલો કે જે આજે એમના 600થી વધારે નોકરોથી ભરાયેલો જોવા મળે છે. આજે એમને તો ટક્કર ન આપી શકે, કારણ કે મુકેશ અંબાણીનો આ બંગલો તો ખાસ અને વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ બંગલાની આર્કિટેક્ટની બાબતો પણ તમને ખબર હશે. આશરે 17,000 કરોડની આ ઇમારત કે જે 17 માળની, એટલે કે મુકેશ અંબાણીનો બંગલો 27 માળનો છે, જ્યારે અનિલ અંબાણી 17 માળના બંગલોમાં રહે છે. ત્યારે દોસ્તો, બંને વચ્ચેની વાત તમે ખૂબ સ્પષ્ટ રીતે સમજી શકો છો. અનિલ અંબાણી કે જેઓ આજે દિવાળિયા ભલે બની ગયા હોય, પરંતુ આજે પણ બંને ભાઈઓ એકબીજાના લગ્ન પ્રસંગોમાં જોવા મળતા હોય છે. વેડિંગ સેરેમનીમાં અનિલ અંબાણીનો પરિવાર પણ પહોંચતો હોય છે, ત્યારે એ બંને ભાઈઓ વચ્ચે સંપ બતાવે છે. આશરે અનિલ અંબાણી કે જેઓ આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી એક પોતાની કંપની ચલાવી રહ્યા છે, જેમાં 2000 કરોડનું સામ્રાજ્ય એમના દીકરાઓએ ઊભું કર્યું છે. આજે પહેલાંની તુલનામાં એની પરિસ્થિતિમાં ઘણી બધી રીતે સુધારો થયો હોય એવું પણ અહેવાલ મુજબ જાણી શકાય છે. વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનો જે બંગલો છે એ પણ ઘણા બધા વિસ્તારમાં ફેલાયેલો છે, અને આ બંગલાને તો ટક્કર ન આપી શકે, પરંતુ અનિલ અંબાણીનું જે વૈભવી બંગલો છે એનું નામ એબોર્ડ છે. 16,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં બનેલો આ બંગલો બધું જ એમાં સામેલ કરવામાં આવ્યું છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણી કે જેઓ બંને સગા ભાઈઓ છે.
આજે બંને ભાઈઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના યાદીમાં શુમાર હોત, પણ જો અનિલ અંબાણીએ વધારે દેવું ના કર્યું હોત. એમના બંગલામાં હેલિપેડ, સ્વિમિંગ પુલ, જીમ, ડઝનબંધ વાહનો માટે ગેરેજ, લાઉન્જ એરિયા અને અનિલ અંબાણીના આ બંગલામાં તેની પત્ની ટીના અંબાણી અને 2 પુત્રો જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણી રહે છે. અનિલ અંબાણીની સ્થિતિ થોડા વર્ષો પહેલાં તેઓ નાદાર જાહેર થયા હતા. ત્યાર પછી તેમના પર કરોડો રૂપિયાનું દેવું હતું, પરંતુ આજે પણ તેઓ વૈભવી જીવન જીવે છે અને આ લક્ઝરિયસ બંગલોમાં રહે છે. અનિલ અંબાણી પાસે પોતાનું એબોર્ડ નામનું ઘર છે, જ્યારે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા કરતાં એનું આ ઘર નાનું છે. મુકેશ અંબાણીનું એન્ટિલિયા કે જે તેમની ભવ્યતા ખૂબ વધારે રહેલી છે. આ ઉપરાંત અનિલ અંબાણી પાસે એક 5,000 કરોડ રૂપિયાનું ઘર નથી, માત્ર એમની પાસે વ્યક્તિગત જેટ પ્લેન પણ છે. અનિલ અંબાણીની વૈભવી ખાનગી જેટની કિંમત લગભગ 311 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હેલિપેડ પણ એમની જે બંગલાની છત છે એમના ઉપર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એમની પાસે રોલ્સ રોયલ જેવી કારો પણ છે. કાર સંગ્રહ પણ ખૂબ વધારે છે. આજે ભલે એમનું નામ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં ન હોય, આજે મુકેશ અંબાણીનું નામ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં છે, પરંતુ એમના ભાઈ અનિલ અંબાણી કે જેમને પણ મુકેશ અંબાણીએ ટક્કર આપી છે. એન્ટિલિયા બંગલો ખાતે મુકેશ અંબાણી અને એમનો પરિવાર રહે છે. 600થી વધારે નોકરો આ બંગલામાં કામ કરે છે. તમામ નોકરોને ત્યાં રહેવાની, ખાવાની અને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત આ બંગલોમાં જે નોકરો છે એમના દીકરાઓને વિદેશ જવું હોય તો એમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આજે મુકેશ અંબાણીના એ બંગલોની બહાર ખૂબ સુરક્ષા સાથે એમને જે કાંઈ પણ છે એ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે અને અનિલ અંબાણીને પણ આ પ્રકારની સુરક્ષાઓ મળે છે. એમના એક દીકરાના લગ્ન થઈ ચૂક્યા છે, તો બીજા દીકરાના લગ્ન હજુ બાકી છે. આજે અનિલ અંબાણીનો પરિવાર ખાસ કરીને જ્યારે પ્રસંગો હોય છે અને આખરે એમનો બર્થડે પાર્ટી હોય કે વેડિંગ સેરેમની હોય ત્યારે તેઓ ચર્ચામાં આવે છે. બાકી લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરનારા અંબાણી પરિવારના સદસ્યો કે જેને બહુ ઓછા લોકો ઓળખતા હશે. આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતે વાત કરી છે કે અનિલ અંબાણીના પરિવારમાં મુખ્ય આજે 5 સભ્યો છે, જેમાં 2 દીકરાઓ અને 1 દીકરાની વહુ સાથે અનિલ અંબાણી અને ટીના અંબાણી બંનેનો સમાવેશ થાય છે. આ સાથે જ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વર્ષો પહેલાં જે ગેરસમજ ઊભી થઈ હતી, એમની સંપત્તિ તો બંનેની સરખી જ હતી, પરંતુ કેટલાક વિવાદોમાં ઘેરાયેલા રહેતા હતા. પરંતુ આજે પરિસ્થિતિ સામાન્ય છે. આજે નીતા અંબાણી અને મુકેશ અંબાણી કે જેઓ એમના દીકરાઓ અનંત અંબાણી હોય કે આકાશ અંબાણી હોય, એમની સાથે જ એમની પુત્રવધુઓ રાધિકા મર્ચન્ટ હોય કે શ્લોકા મહેતા હોય, એમને તો તમામ લોકો ઓળખે છે, પરંતુ અનિલ અંબાણીના સંતાનો અનિલ અંબાણીની સાથે જ હંમેશા જોવા મળે છે. મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આપ આ વિશે શું કહેવા માગો છો? અનિલ અંબાણીના બંગલો વિશે આપની માહિતી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.